આપણા જીવનમાં પણ સંઘર્ષો આવતા જ હોય, તકલીફો આવતી જ હોય, અને ત્યારે આપણને ઘણા લોકો મદદ કરતા હોય. એમાં હાથી જેવી મદદ કરનારા લોકો પણ હોય, પણ એવા લોકો પણ હોય છે કે જે ચકલી જેવી મદદ કરતા હોય. કદાચ એની મદદ ન દેખાય, પણ એનો ભાવ શું છે? આપણી મદદનો ભાવ છે. નમસ્કાર, યુટ્યુબ ચેનલ છે મારી, જેનું નામ છે સેન્સ વર્ડ્સ. એમાં આપનું સ્વાગત છે. બહુ સરસ આપણે નાના હતા ત્યારે સાંભળતા, વાર્તા રે વાર્તા, બાબો ઢોળ ચાડતા, છોકરાને સમજાવતા, રાઈટ? વાર્તા રે વાર્તા. વાર્તા છે ને એ મનુષ્ય જીવનની ધોરી નસ છે. આપણે સિરિયલ જોઈએ છીએ, નાટકો જોઈએ છીએ, મૂવીઝ જોઈએ છીએ, એમાં એક સ્ટોરી છે, અને આ વાર્તા જ આપણને જીવન જીવવાનું બળ આપવાનું કામ કરે છે, સમજણ આપવાનું કામ કરે છે, સાંત્વના આપવાનું કામ કરે છે. આજે મારી તમારી સાથે એક નાનકડી સ્ટોરી શેર કરવી છે, અને એમાંથી આપણે શું લઈ શકીએ એની વાત કરવી છે. વાર્તા કાલ્પનિક છે અને મેં પણ કંઈક સાંભળેલી છે, પણ એના જે અર્થઘટનો છે એ આપણને ખરેખર એક નવી દિશા, એક નવી સમજણ આપે એવો મને વિશ્વાસ છે. જંગલમાં એકવાર આગ લાગી. અચાનક આગ લાગી એટલે બધા જ પ્રાણીઓ પહેલાં તો ગભરાઈ ગયા, પણ પછી દરેક પ્રાણીઓ પોતાની ક્ષમતા પ્રમાણે એ આગ ઓલવવાના પ્રયત્નો કરવા માંડ્યા. દરેક પ્રાણી પોતાના મોઢામાં જેટલું પાણી સમાય એ પાણી લઈ અને જ્યાં સળગતું હોય ત્યાં પહોંચવા માંડ્યા. દરેકે પોતાના નિષ્ઠાપૂર્વકના, ખૂબ જ ઉત્સાહપૂર્વકના ખૂબ જ પ્રયત્નો કર્યા. એમાં એક હાથી, મહાકાય હાથી અને મોટી સૂંઢ, એટલે એ ઝડપથી જાય, પાણી સૂંઢમાં ભરે અને જ્યાં આગ લાગી હોય ત્યાં જોશથી એ પાણીને છોડે અને આગ ઓલવાતી જાય. આ બધાની વચ્ચે એક નાનકડી ચકલી હતી. આ ચકલી પણ ત્યાંથી ઉડે, પાણી પાસે જાય, નાનકડી ચકલી, નાનકડી ચાંચ, એમાં પાણીનું ટીપું ભરી અને જ્યાં આગ લાગી હોય ત્યાં જઈને એ ટીપું ઢોળી નાખે, એ આગ પર છાંટી દે. આમ કરતાં કરતાં બધાના ખૂબ પ્રયત્નો પછી આગ ઓલવાઈ ગઈ, એકદમ શાંતિ થઈ ગઈ. પણ પછી જંગલના રાજા સિંહને એમ થયું કે આગ લાગી, બધાએ ખૂબ સાથે મળીને કામ કર્યું, તો આપણે આની એક રિવ્યૂ મીટિંગ કરીએ કે કેવી રીતે આગ લાગી, આગ લાગે તો તરત શું કરવું, આપણે શું કર્યું. એના માટે સરસ મજાની એક બેઠક કરી, અને એમાં દરેક પ્રાણીએ પોતાની વાત મૂકી, પોતાની સમજણ મૂકી. પણ બધાએ સરસ એક વાત કરી કે બધાએ પ્રયત્ન કર્યા, પણ આ હાથીભાઈનો પ્રયત્ન જબરદસ્ત છે. આ હાથીભાઈ જો ન હોત ને તો આ આગને કાબૂમાં લઈ આવવી મુશ્કેલ બનત. એટલે હાથીભાઈએ ખૂબ વધારે કામ કર્યું છે, અને એને કારણે જ આ આગ આટલી ઝડપથી ઓલવાઈ છે. તો દરેકે પોતાનો સૂર પુરાવીને જંગલના રાજાને કહ્યું કે આપણે હાથીનું સન્માન કરીએ. એટલે જંગલના રાજાએ કહ્યું કે હાથીભાઈ, અમને બહુ આનંદ છે, તમે બહુ સરસ કામ કર્યું છે, તો અમે તમારું સન્માન કરીએ છીએ. આ બાબતે તમારું કશું કંઈ કહેવાનું હોય અથવા તો તમારું કોઈ સૂચન હોય તો અમને કહો. ત્યારે હાથી તો બહુ રાજી થતા બોલ્યા કે ભાઈ, મારી તો આવડી મોટી કાયા છે, આવડી મોટી સૂંઢ છે, એટલે હું તો આ કરી શકું અને મારે આ કરવાનું જ હોય. પણ એક મારી રજૂઆત એ છે કે આ જ્યારે આગ લાગીને હું ઓલવવા માટે દોડાદોડી કરતો હતો ત્યારે આ નાનકડી ચકલી છે ને એ મને બહુ પરેશાન કરતી, એ મને બહુ આડી આવતી હતી. હવે એની આવડી ચકલી ને એની આવડી ચાંચ ને એમાં કેટલું પાણી સમાય ને એમાં એ કેટલું આગને ઓલવી શકે. એટલે મને એક બહુ એ નડી, બાકી કોઈ વાંધો નથી અને આ તો કરવાનું હોય. જંગલના રાજા બોલ્યા બરાબર છે, પણ ત્યાં ચકલીએ પોતાની પાંખ ઊંચી કરી અને કહ્યું કે મહારાજ, મારે પણ કંઈક કહેવું છે. જંગલના રાજાએ કહ્યું બોલો. ત્યારે આ ચકલીએ કહ્યું કે મને ખબર પડે કે આવડી મોટી આગ લાગી હોય
ત્યારે મારા જેવી નાનકડી ચકલીની નાનકડી ચાંચમાં કેટલું પાણી આવે અને એનાથી આગ ઓલવાય કે નહીં એ પણ મને ખબર નથી. પણ મહારાજ, મને એટલી ખબર પડે કે જ્યારે આગ લાગી હોય ને ત્યારે બેઠું ન રહેવાય, ત્યારે જોયા ન કરાય, આપણાથી બનતા પ્રયત્ન કરાય. એટલે આ મારા પ્રયત્નની વાત માટે મેં આ કામ કર્યું છે. આ જીવનમાં બહુ મહત્વની વાત ચકલીએ એક નાનકડી વાત દ્વારા કરી. આપણા જીવનમાં પણ સંઘર્ષો આવતા જ હોય, તકલીફો આવતી જ હોય, અને ત્યારે આપણને ઘણા લોકો મદદ કરતા હોય, ખૂબ લોકો મદદ કરતા હોય. એમાં હાથી જેવી મદદ કરનારા લોકો પણ હોય જેને આપણે કદી ભૂલતા નથી, ભૂલવા પણ ના જોઈએ. પણ એવા લોકો પણ હોઈએ છે કે જે ચકલી જેવી મદદ કરતા હોઈએ છે, જે કદાચ આપણને દેખાય નહીં, કદાચ એની મદદ ન દેખાય, પણ એનો ભાવ શું છે? આપણી મદદનો ભાવ છે. આપણે પણ કોઈના જીવનમાં સંઘર્ષ જોઈએ ને ત્યારે બેઠા ન રહેવું. કદાચ આપણે હાથી જેટલી મદદ ન કરી શકીએ, પણ ચકલી જેટલી મદદ તો જરૂર કરી શકીએ. તો આ નાનકડી જંગલની વાતમાંથી આપણા જીવન માટે બે સંદેશાઓ છે. એક, જ્યારે કોઈ દુર્ઘટના બને, જ્યારે કોઈ આવો બનાવ બને, ત્યારે બેઠા ન રહેવું, પોતાનાથી બનતી મદદ કરવી. અને જ્યારે આપણા જીવનમાં કોઈ સંઘર્ષ આવે અને ત્યારે આપણને કોઈ મદદ કરે તો નાનામાં નાની મદદ કરનારને પણ ભૂલવા નહીં. સહાય એ સહાય જ છે, એ નાની હોય કે મોટી. મહત્વનું એનું આપણા તરફનું જોડાણ છે, મહત્વનું એનું આપણા તરફની કેર, કન્સર્ન અને લવ છે. એના પર ફોકસ કરીએ. તો અંતમાં એટલું જરૂર કહીશ કે કોઈના જીવનમાં સંઘર્ષ ના આવે એવી પ્રભુને પ્રાર્થના, પણ જો આવે તો બનતી મદદ જરૂર કરીશું. અને આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે, કોઈ પરિસ્થિતિ આવે તો એમાં નાની મદદ કરનારને પણ આપણે નહીં ભૂલીએ. આ નાની વાત પરથી મને આવો વિચાર આવ્યો છે એટલે મેં શેર કર્યો છે. આપનો અલગ વિચાર હોઈ શકે. જો અલગ વિચાર હોય, કંઈ વિશેષ આમાં તમે કહેવા માગતા હોય, આ વાર્તાનો તમે કંઈક અલગ અર્થઘટન કરવા માગતા હોય, કરી શકતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. સારી વાર્તાઓ સારા જીવનનું નિર્માણ કરી શકે છે. જો તમને અમારી વાત સારી લાગી હોય, શેર કરવા જેવી લાગી હોય તો આ ચેનલને જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને દર વખતે કહું છું કે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.